અંકલેશ્વરમાં રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો। લુપિન કંપની અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું। વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવ્યા। 300 જેટલા લોકોને હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું। જિલ્લા ટ્રાફિક વિભાગના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા। લુપિન કંપનીના એડમિન હેડ સહિતના લોકો હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં છેલ્લા 1 માસથી ટ્રાફિક અવેરનેસ માટેના પ્રોગ્રામ થઈ રહ્યા છે, જેમાં માર્ગ સલામતી માસ અને પરવા પ્રોગ્રામ અંતર્ગત કામગીરી થઈ રહી છે, જેમાં એનજીઓ અને કંપનીઝના કર્મચારીઓ જોડાઈ રહ્યા છે। ભરૂચ જિલ્લામાં ટ્રાફિક અવેરનેસ આવે અને ટ્રાફિકના નિયમોનું તમામ પ્રજા પાલન કરે તો સારું, ખૂબ જ સારા આયોજન થઈ રહ્યા છે। તેમાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તરફથી અમે લોકો આજે અંકલેશ્વરમાં લિપિન કંપની સાથે એક પ્રોગ્રામ કરેલો છે, જેમાં કંપનીના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓએ ટ્રાફિક અવેરનેસના બોર્ડ સાથે એક સારું પ્રેઝન્ટેશન કર્યું છે અને તમામ વાહન ચાલકોને કેપનું વિતરણ કરીને એક સારો સમાજમાં મેસેજ જાય કે જો દરેક વ્યક્તિ ટ્રાફિકના નિયમોને પાલન કરે, ત્યારે કોઈ નિયમનું ભંગ ના કરે, એ સારું આયોજન થયેલું છે। એના માટે સૌનો હું આભાર માનું છું। થેન્ક યુ। લુપિન લિમિટેડ અંકલેશ્વર આજ રોજ લુપિન વેલ્યુ વીકના અનુસંધાનમાં અને જિલ્લા ટ્રાફિક પોલીસના સહયોગથી અત્રે અંકલેશ્વર ખાતે મહાવીર ટર્નિંગ પર અને જિલ્લા ટ્રાફિક પોલીસના સહયોગથી ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલું। આ આયોજનમાં લોકોમાં ટ્રાફિક નીતિ નિયમોની જાગૃતતા કેળવાય, તેમનામાં નીતિ નિયમોના પાલન માટેનું પ્રોત્સાહન મળે અને એ પ્રોત્સાહન દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટેનો આજે એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે। આજ રોજ લુપિન અંકલેશ્વર દ્વારા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા યાતાયાતમાં મોટરસાયકલ ચાલકો, વાહન ચાલકો, મોટા વાહન ચાલકોને માહિતી, ટ્રાફિક નીતિ નિયમોની માહિતી પૂરી પાડી અને તેમને ટ્રાફિકમાં ઉપયોગી થાય એવા નીતિ નિયમો જણાવી કેપનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ।